મોસમી વરસાદથી રાજકોટ પંથકમાં 20 વીઘાથી વધુનો ઘઉંનો પાક ઢળી પડ્યો। રાજકોટમાં તો માવઠાએ પથારી ફેરવી દીધી। વર્ષ 2025ના અંતિમ દિવસે વરસેલા કમોસમી કહેરના કારણે ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જાય છે। રાજકોટના ન્યારા ગામે ભારે પવન સાથે વરસાદ વરસતા શિયાળુ પાક ઢળી પડ્યો। 15 દિવસ બાદ ઘઉંનો પાક લેવાનો હતો, ત્યારે 20 દિવસથી વધુ જમીનમાં તૈયાર થયેલો ઘઉંનો પાક કંઈક આ રીતે માવઠા સામે નતમસ્તક થઈ ગયો। માત્ર એક ખેતરની સ્થિતિ આવી નથી, આસપાસના તમામ ખેતરોમાં બરબાદી છે। ઘઉં, જીરું સહિતના પાકને ભારે નુકસાન છે, ત્યારે સાંભળો ખેડૂતોની વેદના। કાલે 5 વાગે વરસાદ આવ્યો હતો, બરાબર વ્યાપકમાં પવન આવ્યો, વરસાદ આવ્યો અને પૂરેપૂરો ઘઉંનો પાક સંપૂર્ણપણે ઢળી પડ્યો છે। ઘઉં છે, ચણા છે, ત્યારબાદ ધાણાનું છે, તલીનું છે, અમારે વ્યાપક વાવેતર આ જ છે અને મેજોરિટી તમામ વાવેતરમાં નુકસાન અત્યારે પાકના આરે આવી ગયું છે। હાવ ખેડૂતના મોઢે આવવાનો કોરિયો છીવાઈ ગયો। તો સુરેન્દ્રનગર પંથકમાં 2.5 લાખ વીઘામાં જીરાના પાક પર પણ જોખમ। માવઠાએ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોની ઊંઘ ઉડાવી દીધી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જીરું પકવતા ખેડૂતો હાલ મોટી મુસીબતમાં છે। જીરાનો પાક ઊભે સુકાઈ રહ્યો છે, કારણ કે દિવાળી ટાણે થયેલા માવઠાના કારણે જમીનમાં ભેજ છે। વળી આ વખતે ઠંડી ઓછી પડતા જીરાના પાકને વાતાવરણ માફક આવ્યું નથી। એક અંદાજ પ્રમાણે જિલ્લામાં 30,000 હેક્ટરમાં જીરાનું વાવેતર થયું છે। મોટાભાગના ખેતરોમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોને નુકસાની વેઠવી પડે એવી સ્થિતિ ઊભી થઈ છે। ખેડૂતોનો દાવો છે કે જો આ જ પ્રકારની સ્થિતિ રહેશે તો ઉત્પાદનમાં 60 થી 70% સુધીનો ઘટાડો થવાની સંભાવના છે। ત્યારે જ બેવડી ઋતુને કારણે અમદાવાદમાં વકર્યો રોગચાળો। કડકડતી ઠંડી વચ્ચે માવઠું ત્રાટકતા હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। બેવડી ઋતુના કારણે રાજ્યભરમાં રોગચાળો વકર્યો છે। અમદાવાદમાં બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે, જેના કારણે શરદી, ઉધરસ, તાવના કેસમાં વધારો થયો છે। છેલ્લા એક સપ્તાહમાં સોલા સિવિલ હોસ્પિટલમાં 13,000થી પણ વધુ ઓપીડી નોંધાઈ છે। આ સાથે શહેરમાં ડેન્ગ્યુના 5 અને મેલેરિયાના 6 કેસ પોઝિટિવ નોંધાયા છે। તો રાજકોટ